पूरे भारत देश में गणेश महोत्सव का आयोजन किया जा रहा है। उत्साहपूर्वक सभी भारतवर्षी जनता एक उत्साहपूर्वक ये त्योहार का जो उत्सव मना रही है। तब मेरे उत्तर विधानसभा के विस्तार वार्ड नंबर 7 में कृष्णनगर शेरी नंबर 4 में यहाँ आप देख सकते हैं कि 50 से भी ज्यादा संख्या में बहनों ने एक मेहनत करके लड्डू का जो प्रसाद है वो गणपति जी को अति प्रिय माना जाता है। तो 15,000 से भी ज्यादा संख्या में लड्डू का भोग प्रभु को लगाया जाएगा, जिसमें से 4,000 जितने लड्डू जय मित्र मंडल एक सेवा के माध्यम से भेंट करा जाएगा। तो मैं इस अवसर पर सभी नगरजनों को हार्दिक शुभकामनाएं देना चाहती हूँ के माध्यम से आयोजन धर्मप्रेमी नगरजनों को मेरे माध्यम से बहुत गणेश महोत्सव की शुभकामनाएं देना चाहूंगी। थैंक यू। समग्र भारत देश में જ્યારે ગણેશ મહોત્સવની ઉજવણી ખૂબ ઉત્સાહભેર થતી હોય ત્યારે જામનગર ઇઠોતેર ઉત્તર વિધાનસભાના વિસ્તાર વોર્ડ નંબર 7 માં કૃષ્ણનગર શેરી નંબર 4 માં પણ જય અંબે મિત્ર મંડળ દ્વારા ભાઈ શ્રી ધર્મરાજસિંહભાઈ દ્વારા તેમજ એમની પૂરી ટીમ દ્વારા આજે 15,000 કરતા વધારે લાડુની પ્રસાદી પ્રભુ શ્રી ગણેશજીના ચરણોમાં અર્પણ કરવા જઈ રહ્યા છે। ત્યારે આ એક રેકોર્ડ છે પોતાની રીતે પણ, અને ફક્ત પ્રભુના ચરણોમાં નહીં પણ સાથે સાથે જીવસૃષ્ટિનું પણ કલ્યાણ થાય એ અંતર્ગત 4,000 કરતા વધારે લાડુ છે એ મૂંગા અબોલ પશુઓને પણ અર્પણ કરવાના છીએ। તો આ તકે આ પ્રસંગે અવસરે હું જય અંબે મિત્ર મંડળ તેમજ અત્યારે માતૃશક્તિ દ્વારા ખૂબ ઉત્સાહપૂર્વક લાડુની પ્રસાદી છે તૈયાર થઈ રહી છે, ત્યારે મને પણ આ એક સેવાકીય માધ્યમ દ્વારા પ્રભુની સેવા કરવાનો અવસર મળ્યો છે। ત્યારે હું ખૂબ ખૂબ આભાર માનું છું ભાઈશ્રીનો તેમજ આ સર્વ મંડળનો। આવનારા સમયમાં પણ આપણે અત્યારે ખૂબ ઉત્સાહભેર જ્યારે ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે આપ સૌ નગરજનોને પણ પ્રેસ મીડિયાના માધ્યમથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। પ્રભુ આપનું આપના પરિવારજનોનું જીવન મંગલમય બનાવે તેવી પ્રભુ શ્રી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના સાથે ફરી એક વખત આ ગણેશ મહોત્સવની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। ખાસ કરીને તમે લાડવાનો પ્રસાદ બનતો હતો અત્યારે ઘણા બધા વિસ્તારના લગભગ 50 કરતા વધુ બહેનો દ્વારા આ લાડુનો પ્રસાદ છે એ બનાવવામાં આવી રહ્યો છે। ભાઈઓનો પણ એમાં ખૂબ સારો સહકાર છે, એટલે ખૂબ ઉત્સાહપૂર્વક અને આપણા દેશનું એક કલ્ચર છે, ડાયવર્સિટી છે કે હરેક તહેવાર આપણે ભારતીય સંસ્કૃતિ પરંપરા અને ધાર્મિક વાતાવરણમાં ઉજવીએ છીએ, ત્યારે એ ધાર્મિકતાનો અનુભવ એ ઉત્સાહ ઉલ્લાસ અને એક પ્રસંગનો અનુભવ છે એ આજે મને પણ થયો છે અને મને પણ અહીં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો એ બદલ હું ખૂબ ખૂબ મારી જાતને આ મિત્ર મંડળને અને પૂરા આખી જે ટીમ છે આયોજનની टीम છે એમને ખૂબ ખૂબ धन्यवाद। मेरा नाम जडेजा धर्मराज सिंह जडेजा है। जय अंबे मित्र मंडल आयोजित है। हम लोग यहाँ पे 17 सालों से गणपति दादा को 15,000 लड्डू का भोग चढ़ाने वाले, और ये लड्डू सब मिलके साथ में बहनों भाइयों और सब लोग साथ सहकार मिलते हुए इधर हम लोग लाडू का गणपति दादा का प्रिय है इसीलिए भोग चढ़ाते हैं। और इधर का विधायक है जो रिवाबा जडेजा है वो भी इस लाडू बनाने में साथ सहकार देते आ रहे हैं।